નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના એવા પવિત્ર તહેવાર વિશે જે આપણને શીખવે છે કે ગમે તેટલું મોટું પાપ હોય પણ અંતે તો વિજય સત્યનો જ થાય છે. હોલિકા દહન, જે માત્ર લાકડા સળગાવવાનો ઉત્સવ નથી પણ એક અતૂટ ભક્તિ અને અહંકારના અંતની ગાથા છે. ચાલો આપણે જાણીએ આ પાછળનો સંપૂર્ણ ઇતિહાસ. હજારો વર્ષ પહેલા જ્યારે પૃથ્વી પર રાક્ષસ રાજ હિરણ્યકશ્યપનું શાસન હતું, તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેને કોઈ મનુષ્ય કે પશુ દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર મારી શકશે નહીં. આ અજેય હોવાના અભિમાનમાં તેને આદેશ આપ્યો કે રાજ્યમાં કોઈ વિષ્ણુની પૂજા નહીં કરે, બધાએ તેની જ પૂજા કરવી પડશે. હું હિરણ્યકશ્યપ છું. આરી શક્તિને સમક્ષ કોઈ ટકી શકે છે? આ સિંહાસન મને મારા છે. હું અજેય છું, હું જ ભગવાન છું. આ રાજ્યમાં દરેક જીવે મારી પૂજા કરવી જોઈએ. પરંતુ કુદરતનો ખેલ તો જુઓ. હિરણ્યકશ્યપના ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ નાનપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. ચૂપ રહો! પિતાએ તેને ઘણીવાર સમજાવ્યો, ડરાવ્યો અને મારવાના પ્રયત્નો પણ કર્યા. પ્રહલાદ, તારા નારાયણને છોડી દે અને મને ભગવાન માન, નહીતર તારે મરવું પડશે. પિતાજી, કણકણમાં ભગવાન છે. હું તો માત્ર મારા હરિનું જ નામ લઈશ. ક્યારેક ઝેર આપ્યું તો ક્યારેક પહાડ પરથી નીચે ફેંક્યો, ક્યારેક સાપોની વચ્ચે છોડવામાં આવ્યો, પણ દર વખતે નારાયણના નામથી પ્રહલાદ તો આબાદ બચી જતો હતો. હવે છેવટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. બેન હોલિકા, આ પ્રહલાદને પાઠ ભણાવવો જ પડશે. જો એ વિષ્ણુનું નામ નહીં છોડે તો આજે ગન તેને રાખ કરી દેશે. પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે એક જાદુઈ વસ્ત્ર હતું જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી તે બળી શકે નહીં. હોલિકા પ્રહલાદને લઈને ધગધગતી ચિતા પર બેસી ગઈ. આખું રાજ્ય આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ હતું. પણ જેવો અગ્નિએ પ્રહલાદને સ્પર્શ કર્યો, ચમત્કાર થઈ ગયો. ઓમ નમો નારાયણ. પવનના વેગથી પેલું વસ્ત્ર હોલિકા પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગયું. અધર્મી હોલિકા બળીને રાખ થઈ ગઈ. બચાવો ભાઈ, બચાવો! તો મિત્રો, આ જ કારણ છે કે દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોળી દહન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે પણ આ સમયે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. આ તહેવાર ખેડૂતો માટે પણ લાગણીનો ઉત્સવ છે, જ્યાં તેઓ નવા પાકને હોળીમાં શેકીને ભગવાનને અર્પણ કરે છે. હોળિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી ઉજવીએ છીએ, જે ખુશી અને આનંદનું પર્વ છે. આ અહંકાર, જેને વરદાન મળ્યું, એને પોતાને ભગવાન માની લીધો. પણ યાદ રાખજો, જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે કુદરત પોતાનો ન્યાય તોળે જ છે. મિત્રો, આ તહેવાર આપણને શીખવે છે કે ઈશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા હંમેશા ભક્તનું રક્ષણ કરે જ છે. તો મિત્રો, આ હોળીએ આપણે પણ આપણા મનમાંથી ઈર્ષા અને અહંકાર જેવી બુરાઈઓને બાળી દઈએ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌને હોળી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.